ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 5 કેલ્સીના પરિચયમાં આપણે જે છે એ આગળ વધીશું. કેલ્સીમાં વિવિધ કીનો ઉપયોગ, એની અંદર જે છે એ અલગ અલગ કીઝ જે છે એનો ઉપયોગ આપણે જોવાનો છે. એમાં રાઇટ એરો, એક્ટિવ સેલની જમણી બાજુના સેલને એક્ટિવ કરવા માટે રાઇટ એરો, જમણી બાજુ જે છે એ એક્ટિવ કરવો હોય તો રાઇટ એરોનો યુઝ થાય, બરાબર. લેફ્ટ એરો, એક્ટિવ સેલની ડાબી બાજુના સેલને એક્ટિવ કરવા, એટલે કે ડાબી બાજુ સાઈડ તમારે સેલને એક્ટિવ કરવો હોય તો લેફ્ટ એરો જે છે એનો યુઝ થશે, બરાબર. અપ એરો અને ડાઉન એરો, અપ તમારે સેલમાં ઉપરના સેલને એક્ટિવ કરવો હોય તો અપ, અને ડાઉન એટલે કે નીચેના સેલને તમારે એક્ટિવ કરવો હોય તો એ કીનો યુઝ થાય છે, બરાબર છે. કીબોર્ડ્સની અંદર આપેલું છે અપ ડાઉન લેફ્ટ રાઇટ, બરાબર. એટલે સેલને એક્ટિવ કરવા માટે જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર નીચે, તો એ કીઝનો ઉપયોગ થાય. ટેબ કી હવે જોઈએ. એક્ટિવ સેલની જમણી બાજુના સેલને એક્ટિવ કરવા માટે ટેબ કીનો યુઝ થાય છે. શિફ્ટ પ્લસ ટેબ, એક્ટિવ સેલની ડાબી બાજુના સેલને એક્ટિવ કરવો હોય તો શિફ્ટ પ્લસ ટેબનો યુઝની મદદથી તમે જે છે એ ડાબી બાજુના સેલને એક્ટિવ કરી શકો છો. પેજ અપ અને પેજ ડાઉન, એક પાનું ઉપર તરફ લઈ જાય છે, એક પાનું નીચે તરફ લઈ જાય છે. એટલે પેજ અપની મદદથી તમે જે છે એ ઉપરના પાને તમારે જવું હોય ડોક્યુમેન્ટના તો તમે જઈ શકો છો, અને નીચેમાં જવું હોય તો તમારે ડાઉન કીનો યુઝ થશે, બરાબર. આ વિવિધ કીનો ઉપયોગ તમારી સ્વાધ્યાયપોથીમાં જે છે એટલે કીનો આપ્યું છે તો આપણે એટલા વિશે જોઈ લીધું, બરાબર. હવે આગળ જોઈએ. વર્કશીટમાં કરી શકાતા વિવિધ પ્રકારના સિલેક્શન, એટલે કે એક્સેલની અંદર તમે વિવિધ રીતે કઈ રીતે તમે એનું સિલેક્શન કરી શકો, તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે સિલેક્શન કરવાનું હોય, બરાબર. તો જોઈએ આપણે વર્કશીટમાં રો, કોલમ, એક કરતાં વધારે રો કે કોલમ, એકથી વધારે જુદી જુદી જગ્યાએ આવેલા સેલ, આખી વર્કશીટ વગેરે સિલેક્ટ કરી શકાય છે. એટલે કે તમે જે છે એટ અ ટાઈમ એક રો સિલેક્ટ કરી શકો, એક કરતાં વધારે રો સિલેક્ટ કરી શકો. કોલમમાં પણ એ જ રીતે એક કોલમ તમે સિલેક્ટ કરી શકો, એકથી વધારે કોલમ જે છે તમે સિલેક્ટ કરી શકો છો. અને આખી વર્કશીટની અંદર તમે અમુક સેલ તમારે સિલેક્ટ કરવા હોય તો પણ તમે એ રીતે સિલેક્ટ કરી શકો છો. આ રીતે રો કે કોલમ કે સેલ કે આખી વર્કશીટનું સિલેક્શન કરવાનો હેતુ એ હોય છે કે માહિતી પરથી ફોર્મેટિંગની પ્રક્રિયા કરવાની હોય છે, અથવા તો માહિતી પર ગણતરીની પ્રક્રિયા કરવાની હોય છે. નીચે રો, કોલમ, સેલ, વર્કશીટ વગેરે કઈ રીતે સિલેક્ટ કરી શકાય છે તે દર્શાવેલ છે. એટલે કે આ સિલેક્શન કરવાનો હેતુ એ હોય છે કે તમારી જે રિક્વાયરમેન્ટ હોય, તમે જે છે તમારે કઈ રીતે એમાં ફોર્મેટિંગ કરવું હોય સીટની અંદર, કોઈને જે છે અમુક સેલ અમુક કલર એને આપવા હોય, અમુક ફોન્ટ એને ફોન્ટની સ્ટાઇલ આપવી હોય, ફોન્ટની સાઇઝ એને વધારવી હોય, ઘટાડવી હોય, કોઈ અલાઇનમેન્ટ જે છે એ સેટ કરવું હોય, બેકગ્રાઉન્ડ કલર આપવો હોય, તો એની માટે જે છે એ તમારે પહેલાં સિલેક્શન કરવું પડે. જો તમે સેલની અંદર સિલેક્શન ન કરો તો તમે કાંઈ ફોર્મેટિંગ જે છે અંદર આપી શકો નહીં. એટલે કે તમારે જે કાંઈ પણ ફોર્મેટિંગ કરવું હોય તો તમારે પહેલાં એનું સિલેક્શન કરવું જે છે એ જરૂરી છે, બરાબર. તો તમે જે છે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એની અંદર વર્ક કરી શકો છો. હવે પહેલું જોઈએ કોલમ. કોઈ એક કોલમ સિલેક્ટ કરવા જે તે કોલમ હેડર પરથી ક્લિક કરો. હવે કોલમ હેડર કોને કહેવાય? તો તમે જે છે ઉપર તમારે ABCD એવું આપેલું હોય, બરાબર છે. એમાં 1 2 3 4 એવું આપેલું હોય તો તમે ડાયરેક્ટ જે છે એ ડાયરેક્ટ તમે ફર્સ્ટ એ ધારો કે તમારે સિલેક્ટ કરવી છે તો એ ઉપર ક્લિક કરો એટલે આખી જે છે તમારી સિલેક્ટ રો કે કોલમ એટ અ ટાઈમ વન સિલેક્ટ કરો તો આખી કોલમ કે રો જે છે એ તમારું સિલેક્શન જે છે એ હેડર ઉપરથી થઈ જાય, બરાબર. પછી એક કરતાં વધારે કોલમ જો એક કરવી હોય તો તમારે જે છે એ રીતે તમારે સિલેક્શન કરવું પડે. હવે એક કરતાં વધારે કોલમનું સિલેક્ટ કરવા કોલમ હેડરના જે તે અક્ષર પરથી શરૂ કરીને એક કરતાં વધારે કોલમ જે છે તમારે સિલેક્ટ કરવી હોય તો એક કરતાં વધારે કોલમને સિલેક્ટ કરવા કોલમ હેડરના જે તે અક્ષર પરથી શરૂ કરી જરૂરિયાત મુજબ ડાબી કે જમણી બાજુ ડ્રેગ કરવું, બરાબર. એક કરતાં વધારે તમારે કોલમ સિલેક્ટ કરવી હોય તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે માઉસથી ક્લિક કરી પછી તમારે જેટલી કોલમ જે છે એ સિલેક્ટ કરવી હશે ત્યાં તમારે માઉસ જે છે તમારું ડ્રેગ કરવાનું, એટલે એટ અ ટાઈમ એટલી કોલમ જે છે એ સિલેક્ટ થઈ જશે.
એવી રીતે રોમાં રો કોઈ એક રો સિલેક્ટ કરવા જે તે રો હેડર પર ક્લિક કરો, એટલે કે રોની હેડર જે હોય ત્યાં તમે ક્લિક કરો એટલે આખી રો જે છે એ સિલેક્ટ થઈ જતી હોય. એક કરતાં વધારે રો તો એક કરતાં વધારે રો હેડર્સ સિલેક્ટ કરવા રો હેડરના જે તે નંબર પરથી શરૂ કરી જરૂરિયાત મુજબ ડાબી કે જમણી બાજુ ડ્રેગ કરવું. એટલે કે જેવું તમે કોલમની અંદર સિલેક્શન કર્યું એવી રીતના જ તમારે રોની અંદર સિલેક્શન કરવાનો રહે. બરાબર છે. તમારે સિલેક્ટ કરી નાખવાની એક રો, પછી તમે જે બાજુ જમણી બાજુ તમારે જો સિલેક્ટ કરવું હોય તો એ રીતે માઉસ ડ્રેગ કરવાનું, ડાબી બાજુ કરવું હોય તો ત્યાં ડ્રેગ કરવાનું, એટલે તમારું સિલેક્શન જે છે એ થઈ જાય. હવે છે પાંચમું, એકથી વધારે સળંગ સેલ. આખો સેલ જે છે સિલેક્ટ કરવો હોય તો કઈ રીતે? એકથી વધારે સેલ પસંદ કરવા શરૂઆતના જે તે સેલ પર સેલ પોઇન્ટર લઈ જઈ માઉસનું ડાબું બટન દબાવી રાખીને જરૂરિયાત મુજબ ઉપર નીચે અથવા તો ડાબી જમણી બાજુ ડ્રેગ કરવું, અથવા શરૂઆતના જે તે સેલ પોઇન્ટ લઈ જઈ શિફ્ટ કી સાથે જરૂરિયાત મુજબ રાઈટ કે લેફ્ટ અથવા અપ કે ડાઉન એરો કી દબાવવી. બરાબર. એટલે કે જે છે તમારે કઈ રીતે તમારે સિલેક્શન કરવું છે એ રીતે તમારે માઉસ ડ્રેગ કરવાનું રહે. જમણી બાજુ સિલેક્શન કરવું હોય તો એ બાજુ તમારે કરવાનું, ડાબી બાજુ જે છે સિલેક્શન કરવું હોય તો એ રીતે ઉપર કરવું હોય, નીચે કરવું હોય તો તમારે એ રીતે આખો સેલ જે છે એ પસંદ કરીને શરૂઆતનો સેલ એક પસંદ કરવાનો, પછી તમારે જેટલા સેલ સિલેક્ટ કરવા હોય ડાબી બાજુ કરવો, જમણી બાજુ, એ રીતે તમારે માઉસ ડ્રેગ કરવાનું રહેશે. આ તમે પ્રેક્ટિકલ કરો તો તમને વધારે આઈડિયા આવશે. બરાબર. એકથી વધારે સેલ અલગ અલગ જગ્યાએ પસંદ કરવા. હવે એકથી વધારે સેલ તમારે પસંદ કરવા છે પણ અલગ અલગ જગ્યાએ કરવા છે, એટલે સિક્વન્સમાં નથી કરવા. બરાબર. ઓલું તમને મેં કેમ કીધું કે તમે શરૂઆતનો સેલ પસંદ કરી લો, પછી તમારે ડાબી બાજુના સેલ સિલેક્ટ કરવા હોય તો તમે ડાબી બાજુ ડ્રેગ કરો માઉસ એટલે સિલેક્ટ થઈ જાય. પણ હવે ઘણાને એવું હોય કે પહેલાં જે છે એ પહેલાં સિલેક્ટ કરવો છે સેલ. બરાબર. પછી અમુક સેલ જે છે 5 પછી સેલ કરવો છે સિલેક્ટ. તો અલગ અલગ તમારે જે છે એ સેલ સિલેક્ટ કરવો હોય તો અમુક સ્પેશિયલ કીનો જે છે યુઝ કરવો પડે, તો તમે જે છે અલગ અલગ સેલ જે છે એટ અ ટાઈમ સિલેક્ટ કરી શકો. હવે એકથી વધારે સેલ આપણે પસંદ તો કરવા છે પણ અલગ અલગ જગ્યાએ પસંદગી કરવી છે. તો કઈ રીતે? તો ઘણી વખત એવી જરૂર પડે છે કે અલગ અલગ સેલમાં પડેલી માહિતી પર એક સરખી ક્રિયા કરવાની હોય. આ દરેક અલગ અલગ સેલ પર જઈ ક્રિયા કરવાનો સમયનો બગાડ થાય છે. તો એક્સેલમાં આવા અલગ અલગ જગ્યાએ આવેલ સેલને કંટ્રોલ કી દબાવી રાખી માઉસના ડાબા બટન પર ક્લિક કરી પસંદ કરી શકાય છે. એટલે કે જે છે એ અમુક સેલને આપણે હાઇલાઇટ કરવા છે. ફોર એક્ઝામ્પલ મારે પહેલો સેલ હાઇલાઇટ કરવો છે, પછી ડાયરેક્ટ 10મો કરવો છે, ડાયરેક્ટ 15મો કરવો છે. બરાબર. વચ્ચેના સેલ જે છે એને મારે કાંઈ પણ ફોર્મેટિંગ આપવું નથી, તો તમારે કંટ્રોલ કીની મદદથી તમારે જે છે ત્યારે સિલેક્ટ કરી તો તમારે જે છે એટ અ ટાઈમ અલગ અલગ જે છે સેલ તમે સિલેક્ટ કરી શકો છો. એમાં આપણે સમયનો બગાડ પછી એમાં થાય નહીં. બરાબર. હવે આખી વર્કશીટ પસંદ કરવા માટે હવે તમારે આખી વર્કશીટ પસંદ કરવી છે તો સેલમાં એડિટ મેનુ આવેલ સિલેક્ટ ઓલ વિકલ્પની મદદથી આખી વર્કશીટ તમે પસંદ કરી શકાય છે. એટલે કે તમારે એક્સેલની અંદર મેનુ બાર છે. બરાબર. મેનુ બારની અંદર તમારે એડિટ મેનુ જે છે એ આવેલું છે. બરાબર છે. બીજું છે એડિટ મેનુ. ત્યાં તમે ક્લિક કરશો એટલે સિલેક્ટ ઓલનો ઓપ્શન આવશે નીચે. બરાબર. એટલે એટ અ ટાઈમ તમે આખી વર્કશીટ જે છે સિલેક્ટ કરી શકો અને વર્કશીટ ઉપર રો કે કોલમની શરૂઆતનું ડાબી બાજુ ઉપર બટન પર ક્લિક કરવાથી આખી વર્કશીટ જે છે એ સિલેક્ટ થઈ જાય અને તમે ડાબી બાજુ જે છે એ સિલેક્શન કરો, ત્યાં ક્લિક કરીને સિલેક્ટ આપી દો. બરાબર છે. તો તમારી આખી જે છે એ રો ઉપર તમે આપો એટલે આખી વર્કશીટ જે છે એનું સિલેક્ટ થઈ જાય છે. હવે સેલની રેન્જ એટલે એનો ક્રાઇટેરિયા નક્કી કરો કે આટલાથી એટલા સેલની વચ્ચે. બરાબર. એને રેન્જ આપવી હોય તો સેલ રેન્જ. વર્કશીટમાં જ્યારે એક કરતાં વધારે સેલ પસંદ કરવામાં આવે ત્યારે તેને સેલ રેન્જ કહેવામાં આવે છે. દાખલા તરીકે A1 થી A10 સેલ પસંદ કરતા A1 થી A10 સેલ રેન્જ કહેવાય છે. એટલે કે સેલની રેન્જ કોને કહેવાય? સેલનું એડ્રેસ આપણે કંઈ એનો યુઝ કરવો હોય. બરાબર. લખીને કોઈ ફોર્મ્યુલાની અંદર આપણે કંઈ કેલ્ક્યુલેશન કરવું છે તો આપણે યુઝ કરો તો ત્યાં આપણે સેલની રેન્જ આપવાની હોય. કેટલાથી એટલા વચ્ચે મારે એટલાનું જ એડિશન કરવું છે, બીજા સેલનું નથી કરવું. બરાબર.
તો એવું હોય ત્યારે તો જ્યારે તમે સેલ જે પસંદ કરો છો બરાબર છે, ત્યારે આપણે સેલની રેન્જ એને કહેવામાં આવે. કોઈ પણ સેલ ક્યાંથી ક્યાં તમે પસંદ કરશો વર્કશીટમાં તો એની સેલનું રેન્જ જે છે એ તમને જે છે એ ઉપર જે છે નેમ બોક્સમાં તમારે આપેલું જ હોય કે એટલા તમે એટલાથી એટલા વચ્ચે છો, બરાબર, એનું નામ આપેલું હોય. એટલે કાંઈ પણ તમારે એડિશન પરફોર્મ કરવું હોય કે કાંઈ તમારે ફિલ્ટરિંગ ડેટા કરવો હોય, એસેન્ડિંગ ઓર્ડર ડિસેન્ડિંગ, તો તમારે એમાં રેન્જ આપવી પડે કે એટલાથી એટલા સેલની વચ્ચે જે છે એટલાનું જ મારે એસેન્ડિંગ કરવું છે, બરાબર. તો એ રીતે તમારે સેલ રેન્જના એડ્રેસ પરથી તમે એ પરફોર્મ જે છે એ કરી શકો છો. હવે જોઈએ આ તું આપણું સિલેક્શનની બાબત, બરાબર. તમારે કાંઈ પણ ફોર્મેટિંગ કરવું હોય, રો એક કોલમ સિલેક્ટ કરવી છે, આખી રો સિલેક્ટ કરવી છે, અમુક સેલને સિલેક્ટ કરવા હોય તો કંટ્રોલ કીનો યુઝ થાય, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ હતું કે તમારે કઈ રીતે એમાં ફોર્મેટિંગ તમારે કઈ રીતે આપવું છે એ રીતે તમારે એનું સિલેક્શન કરવાનું. સિલેક્શન વગર કાંઈ પણ પોસિબલ નથી, એટલે સિલેક્શન તો તમારે કરવું જ પડે તો તમે એમાં ફોર્મેટિંગ કંઈ આપી શકો, બરાબર. હવે આગળ જોઈએ કેલ્સી પ્રોગ્રામના ઉપયોગથી વર્કશીટમાં માહિતી ઉમેરવી. હવે કેલ્સી પ્રોગ્રામની ઉપયોગથી આપણે વર્કશીટની અંદર માહિતી કઈ રીતે અંદર ટાઈપ કરવી, બરાબર, માહિતી કઈ રીતે એને ઇન્સર્ટ કરવી એ જોવાનું છે. એટલે કે આપણે ધારો કે એની અંદર શીટ તો આપેલી છે, બરાબર, ફોર્મેટિંગ જે છે એની અંદર રો અને કોલમ જે છે આખો સેલ એવી રીતે આખી વર્કશીટ જે ડિઝાઇન થયેલી છે, બરાબર. હવે એની અંદર આપણે કાંઈ માહિતી તો એડ કરવી પડશે તો જ તમે કાંઈ અંદર પરફોર્મન્સ કરી શકશો. તમારું લિસ્ટ જે છે કાંઈ બનાવવું હોય, બરાબર, તો તમારે માહિતી જે છે એની માટે ઇન્સર્ટ તો કરવી પડે. તો કઈ રીતે કરવી જો ઉદાહરણમાં આપ્યું છે, નીચે દર્શાવેલ માહિતી વસ્તુનો ક્રમાંક, એસઆર નંબર, વસ્તુના નામ, આઇટમ, કેટલા એકમની ખરીદી, ક્વોન્ટિટી અને એકમ દીઠ ભાવ, યુનિટ પરફેક્ટ નો સમાવેશ, યુનિટ પ્રાઇસ, બરાબર, એની પ્રાઇસ કેટલી છે એનો સમાવેશ કરેલ છે. આ માહિતીના આધારે વિસ્તાર પત્રક બનાવો. એટલે કે એવું શીટ બનાવો એક તમે એવું તૈયાર કરો કે જેની અંદર એસઆર નંબર, આઇટમ, ક્વોન્ટિટી અને એની પ્રાઇસ કેટલી છે યુનિટ વાઇઝ એ તમે તૈયાર કરો. તમે તમારી રીતે જે છે એ પણ તમે માહિતી જે છે એ તમે આની અંદર ઇન્સર્ટ કરાવી શકો. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટની માહિતી અમારે અહીંયા ઇન્સર્ટ કરવી હોય તમે કરી શકીએ કે 9B ધારો કે ક્લાસ લીધો હોય તો એની માહિતી એક એના રોલ નંબર વાઇઝ હોય, ધારો કે 65 સંખ્યા તો 65 રોલ નંબર તમે એડ કરાવી શકો, એનું નામ, બરાબર, એનું એડ્રેસ, એનું મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, પપ્પાનું નામ, મમ્મીનું નામ, બરાબર, એવી ડિટેલ્સનું જે છે અમે અહીંયા જે છે રેકોર્ડ રાખતા હોઈએ છીએ, બરાબર. તો એવી માહિતી પણ આપણે એમાં ઇન્સર્ટ કરાવી શકીએ. અહીંયા જે આપી છે એમાં જોઈએ આપણે. આ ઉપરાંત વિસ્તૃત પત્રકમાં ઉપરની પ્રથમ લાઈન કંપનીનું નામ, બિલમાં દરેક વસ્તુની કુલ રકમનો સરવાળો, કરવાની રકમ, ગ્રાહકે આપવાની કુલ રકમનો સરવાળો દર્શાવો. તો આ પ્રકારના વિસ્તાર પત્રક બનાવવા માટેના પગલાં નીચે મુજબ છે. કઈ રીતે આપણે બનાવશું તો પહેલાં છે એપ્લિકેશન ઓફિસ, એમાં ઓપન ઓફિસ .org સ્પ્રેડશીટ મેનુ તથા વિકલ્પની મદદથી કેલ્સી પ્રોગ્રામ ખોલો. પૂર્વ નિર્ધારિત રીતે શીટ 1 જોવા મળશે. એટલે કે તમે જે છે એપ્લિકેશન અંદર જાઓ, એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ હશે, એની અંદર જે છે એક્સેલની શીટ હશે, બરાબર. એ ઓપન કરો એટલે બાય ડિફોલ્ટ જે છે એ કઈ શીટ ખુલશે, શીટ 1 નામની, બરાબર. ત્યારબાદ જો શીટ 1 નું નામ બદલાવા સ્ટેટસ બાર ઉપર આવેલ વર્કશીટ ટેબમાં શીટ 1 પર ક્લિક કરો. ફોર્મેટમાં શીટ મેનુ તથા વિકલ્પની મદદ મળતા વિવિધ વિકલ્પોમાંથી રિનેમ વિકલ્પ પસંદ કરો, યોગ્ય નામ લખો અને ઓકે બટન ઉપર ક્લિક કરો. હવે તમારી શીટ જે છે શીટ 1 ઓપન થઈ ગઈ, બરાબર. પછી ત્યારબાદ આપણે જેને સેવ કરવા માટે જે છે એ તમારે જે છે એ ફોર્મેટ મેનુમાં જઈને એની અંદર જે છે એ પહેલાં તો તમે જે છે એ જે સ્ટેટસ બાર જે છે એની ઉપર પણ આપેલું છે સેવનું ઓપ્શન, બરાબર છે, ત્યાંથી તમે સિલેક્શન કરી શકો. બીજો ઓપ્શન એ છે કે ફોર્મેટની અંદર જઈને તમે જે છે એ એની અંદર રિનેમનો વિકલ્પ છે, એટલે કે તમે સેવ કર્યું હોય અને તમારે પછી એનું નામ ચેન્જ કરવું હોય કાંઈ પણ તો તમે રિનેમની મદદથી કરી શકો છો, બરાબર. પણ આપણે પહેલાં જે છે એને સેવ કરી દેવાનું, નામ વિચારીને તે, બરાબર. એટલે તમારે રિનેમમાં જે છે એ પડવાની જરૂર ન પડે. એટલે તમે સેવ આપો એટલે ઓકે ઉપર બટન ઉપર ક્લિક કરો, નામ આપી દો, બરાબર. જે રીતે તમારે નામ આપવું હોય એનું ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી ફાઇલ જે છે એ સેવ થઈ જશે. એટલે પહેલા સ્ટેપની અંદર આપણે શું કરવાનું, ફાઇલને ઓપન કરવાની છે. એક્સેલ ક્યાંથી, એપ્લિકેશનમાં જઈ MS ઓફિસમાં માઇક્રોસોફ્ટ એક્સેલ એ સિલેક્ટ કરી તમારું ઓપન થઈ ગયું. પછી તમારે બીજું સ્ટેપની અંદર એ કરવાનું છે ફાઇલને સેવ કરવી, બરાબર છે. સ્ટેટસ બારની અંદર મેનુ અલગ અલગ નાના નાના આઇકન આપેલા છે, ત્યાં તમે જશો એટલે સેવ તમને ઓપ્શન બતાવી દેશે. એટલે તમારે નામ આપીને એને સેવ કરી દેવાની, ઓકે. અને કોઈને પણ રિનેમ આપવાની જરૂર પડી હોય તો ફોર્મેટમાં જઈ તમારે જે છે ત્યાં રિનેમનો ઓપ્શન હશે તો ત્યાં તમે આ નામ જે છે એનું ચેન્જ કરી શકો, ઓકે આપો એટલે તમારી ફાઇલ જે છે એ રિનેમ થઈ જશે. હવે ત્રીજો સ્ટેપમાં જોઈએ શું છે. ઉપર ટેબલમાં દર્શાવેલ વિગતો કેલ્સી પ્રોગ્રામમાં ઉમેરવા સૌ પ્રથમ A3 સેલ માઉસથી ક્લિક કરી પસંદ કરો અને તેમાં કંપનીનું નામ ABC
સ્ટેશનરી શોપ લખી એન્ટર કી દબાવો. હવે જે છે A1 અને A2 બે આપણે છે એ ખાલી રાખી દીધા, બરાબર, બ્લેન્ક. પછી A3 સેલની અંદર તમારે માઉસથી ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે પછી તમારે ત્યાં ટાઈપ કરવાનું કીબોર્ડની મદદથી કે ABC સ્ટેશનરી શોપ. આ જે ડિટેલ આપી છે એમાં આપણે એનું નામ એ આપ્યું કે ABC સ્ટેશનરી શોપ. તમારે જે રીતે તમારું ડિટેલ્સ હોય એ તમારે તમારી રીતે નામ આપવાનું, બરાબર. એન્ટર કી પ્રેસ આપશો એટલે ત્યાં તમારું જે છે એ આવી જશે. હવે જોઈએ ચોથામાં A4 થી D4 સેલની અનુક્રમે SR નંબર, આઇટમ, ક્વોન્ટિટી, યુનિટ પ્રાઇસ મથાળા લખો. A4 થી D4 સેલની માહિતી ફોર્મેટિંગ ટૂલબાર પર આવેલ B ટૂલની મદદથી ઘાટી દર્શાવો, એટલે કે બોલ્ડ. હવે જુઓ તમે A4 થી D4 એટલે કે 4, આપણે અહીંયા 4ની માહિતી કહી દીધી કે SR નંબર, આઇટમ, ક્વોન્ટિટી અને યુનિટ પ્રાઇસ, એટલે 4 4નું ટાઇટલ આપવું પડે. એટલે કે હું સિલેક્ટ કરું D4, બરાબર છે, ત્યાં લખું SR નંબર, પછી બાજુમાં જાઉં ટેબ કીની મદદથી જઈ. હમણાં આગળ તમને શીખવાડ્યું કે કઈ રીતે જવું. ટેબ કી આપશો એટલે આઇટમ ત્યાં તમારે એન્ટર કરી દેવાનું, પછી પાછી ટેબ કી આપે ક્વોન્ટિટી, પછી ટેબ કી આપો યુનિટ પ્રાઇસ, બરાબર. હવે એને બોલ્ડ કરવી હોય તો બોલ્ડ કરવી હોય તો એની માટે જે છે ફોર્મેટિંગ ટૂલબારમાં પણ B લખેલો છે, બરાબર, ત્યાંથી પણ તમે કરી શકો છો. અને બીજો ઓપ્શન એ છે તમારા માટે કે ફોર્મેટિંગ ટૂલબારમાં, હા એ જ ઓપ્શન, બરાબર, મેં તમને કીધું એ જ કે B ટૂલની મદદથી તમે ઘાંટી બોલ્ડ જે છે એ કરી શકો, કારણ કે હાઇલાઇટ તો કરવું પડે. નીચે ડિટેલ કરતાં એનું મથાળું જે હોય એને આપણે હાઇલાઇટ કરી શકીએ, બરાબર. અને એને આપણે જે છે એને આપણે અલાઇનમેન્ટ પણ સેટ કરી શકીએ. સેન્ટરમાં લેવું હોય તો સેન્ટર જસ્ટિફિકેશન એ આપવાનું રહે, એટલે એ સેન્ટરમાં આવી જશે, બરાબર છે. હવે પાંચમું જોઈએ, દરેક મથાળા નીચે ઉપર ટેબલ દર્શાવેલ માહિતી ઉમેરો. યાદ રાખો કે શાબ્દિક માહિતીનો સેલ ડાબી બાજુએ સંગ્રહ થાય છે, જ્યારે સાંકેતિક લક માહિતી, સંખ્યાક માહિતી સેલની જમણી બાજુએ સંગ્રહ થાય છે. એટલે કે હવે સેલ તમે જે છે એ તમે હવે માહિતીમાં એડ કરો. કઈ રીતે હવે એનું તમારે જવાનું, એરો કીની મદદથી તમે જઈ શકો, તમને કીધું એમ, બરાબર. યુનિટ પ્રાઇસમાં તમારું કર્સર હશે તો નીચે ડાઉનમાં તમે ડાઉનમાં આપી દો, બરાબર, ડાઉન એરો. પછી તમે જે છે એ જમણી બાજુ તમે જતા જાઓ ડાબી બાજુ તો તમારે જે છે એ સ્ટાર્ટિંગમાં તમારો આવી જાય, બરાબર છે. અથવા તો માઉસ સીધા તમે ડાયરેક્ટ ક્લિક કરી દો. ક્લિક કરીને કીબોર્ડની મદદથી ડેટા જે છે ઇન્સર્ટ કરવા લાગો, બરાબર. હવે પાંચમામાં જોઈએ, દરેક મથાળા નીચે ઉપર ટેબલમાં દર્શાવેલ માહિતી ઉમેરો. યાદ રાખો કે શાબ્દિક માહિતીનો સેલમાં ડાબી બાજુએ સંગ્રહ થાય છે, જ્યારે શાબ્દિક માહિતીના સેલમાં જમણી બાજુએ સંગ્રહ થાય છે. એટલે શાબ્દિક અને સાંકેતિક માહિતી જે છે ડાબી અને જમણી બાજુ જે છે એ સ્ટોર થાય એમ. હવે જોઈએ વર્કશીટમાં B9 સેલ B કોલમ તથા 9મી રોમાં લાલ રંગની નાની ત્રિકોણ આકાર નિશાની દેખાય છે, જે દર્શાવેલ છે કે સેલની પહોળાઈ તેમાં આવેલ વિગતો કરતાં ઓછી છે. સેલની પહોળાઈ વધારવા પોઇન્ટર કોલમ હેડર પર લઈ જઈ જાઓ અને સેલના પોઇન્ટરમાં જે એરો છે આકાર થઈ જાય છે. સેલની પહોળાઈ વિગતો સમાય તેમ વધારો. એટલે કે તમે જે છે એ સેલની પહોળાઈ જે છે એ વધારી શકો. તો તમારે જે છે એ એટલે કે તમે સેલ ઉપર જઈને તમે જે છે એને ડ્રેગ કરશો ને એટલે રો અને કોલમ બે જે છે તમે વધારી શકો. લંબાઈ એની પહોળાઈ જે છે એ માઉસને ત્યાં તમારે લઈ જવાનું અને ત્યાંથી તમે માઉસ ખેંચશો, બરાબર, ડ્રેગ કરશો એટલે તમારી રો અને કોલમ જે છે એ એની સાઇઝ જે છે એ વધી જશે, બરાબર છે. હવે છઠ્ઠું જોઈએ, માહિતી ઉમેરી દીધી આપણે, બરાબર. પહેલાં આપણે ઓપન કર્યું, પછી આપણે એને સેવ કર્યું, પછી એનું નામ આપ્યું, બરાબર છે. પછી આમાં જે છે એ ટાઇટલ આપ્યું એને. પાંચમા સ્ટેપની અંદર આપણે એમાં માહિતી એડ કરી. હવે છઠ્ઠા સ્ટેપમાં જોઈએ, E4 સેલમાં અમાઉન્ટ મથાળું દાખલ કરો, જેની નીચે મુજબ માહિતી ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય યુનિટ પ્રાઇસની ગણતરી દર્શાવશે. હવે આપણે અમાઉન્ટ જે છે એ કાઉન્ટ કરવાનું છે, બરાબર. ક્વોન્ટિટી એની 5 હોય તો યુનિટ પ્રાઇસ એની 10 હશે, બરાબર. એટલે 5 પેન હોય, બરાબર, તો એમાં એની 10 રૂપિયા પ્રાઇસ હોય તો ટોટલ એનું અમાઉન્ટ કેટલું, એની પ્રાઇસ કેટલી એ આપણે કાઉન્ટ કરવાનું છે, બરાબર છે. તો એની માટે જે છે શું થશે, ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય યુનિટ પ્રાઇસ, તો જ આપણે એનું અમાઉન્ટ મળશે. ફોર એક્ઝામ્પલ પહેલામાં આપણે બીજામાં જો પેન્સિલ લીધી છે, બરાબર છે, તો એમાં 6 છે એટલે કે 6 છે, બરાબર, પેન્સિલ, તો એની પ્રાઇસ જે છે 2 રૂપિયા છે. તો 6ની કેટલી કિંમત થઈ, બરાબર, તો આપણે એનું મલ્ટીપ્લાય બાય કરવું પડે. 6 ગુણ્યા 2, 6 દુ 12, એટલે એની પ્રાઇસ જે છે કેટલી થઈ પેન્સિલની, તો કે 12 રૂપિયા 6 પેન્સિલની, બરાબર. એ રીતે આપણે એની ગણતરી કરવાની છે. તો ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય શું કરવું પડે, યુનિટ પ્રાઇસ, એટલે આપણને એનો આન્સર મળી જશે. હવે સાતમું જોઈએ, ABC સ્ટેશનરી શોપના મથાળામાં એક હારમાં વચ્ચોવચ દર્શાવવા A3 થી E3 સેલ પસંદ કરી ફોર્મેટિંગ ટૂલબાર પર આવેલ મર્જ વિકલ્પ પસંદ ક્લિક કરો. ત્યારબાદ ફોર્મેટિંગ ટૂલબાર પર આવેલ સેન્ટર વિકલ્પ ક્લિક કરો.
ફોર્મેટિંગ ટૂલબારમાં છે આપણે સેન્ટર, મેં તમને કીધું તો અલાઇનમેન્ટ 4 પ્રકારના આપ્યા છે, લેફ્ટ, રાઈટ, બરાબર, જસ્ટિફાઈ. સેન્ટરમાં લેવું તો સેન્ટરમાં તમે લઈ શકો છો, બરાબર છે. તો એની માટે જે છે સેન્ટરમાં લેવાનું, અને તમારે જે છે કોઈ કોલમને મર્જ કરવી, 3 કોલમને, બરાબર, તો 3 સિલેક્ટ કરીને ફોર્મેટિંગ ટૂલબારમાં મર્જનો ઓપ્શન છે, બરાબર, એટલે 3 છે એ મર્જ થઈ જશે અને વચ્ચોવચ્ચ તમારે આવી જશે. આપણે જે છે પહેલી 2 રો જે છે એ આપણે બાકી રાખી હતી, બરાબર છે, કંઈ એની અંદર આપણે કર્યું નહોતું, ત્રીજી A3 થી લીધું હતું. એટલે તમે જે છે મર્જ વિકલ્પ જે છે એ પસંદ કરીને તમે મર્જ કરી શકો છો, અને તમે એને અલાઇનમેન્ટની મદદથી તમે એને સેન્ટરમાં લઈ શકો, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે માહિતીનો સંગ્રહ કરવો. હવે માહિતી કઈ રીતે ઇન્સર્ટ કરવી એ થઈ ગયું. હવે માહિતીનો સંગ્રહ કઈ રીતે કરવો ને સેવ કઈ રીતે કરવું, બરાબર. આપણે બીજા ઓપ્શનમાં આપણે સેવ એને કરી હતી માહિતી, કે સ્ટેટસ બારની અંદર નાનું આઇકન આપ્યું, સેવનું આઇકન આપ્યું છે, ત્યાંથી તમે સેવ કરી શકો છો. પછી સેવ કરેલું પાછું કોકને એમ થાય કે હવે મારે એ નામ નહોતું આપવું, મારે બીજું નામ આપવાનું હતું, તમે એની અંદર ફોર્મેટમાં જઈ, એડિટમાં જઈ રિનેમના ઓપ્શનની મદદથી તમે જે છે એ રિનેમ કરી શકો છો. હવે માહિતીનો સંગ્રહ કઈ રીતે કરવો અને સેવ કઈ રીતે કરવું એ જોઈએ. વિસ્તાર પત્રકમાં વિગતો ઉમેર્યા ગયા બાદ માહિતીનો સંગ્રહ કરવો જરૂરી છે, જેથી દાખલ કરેલી માહિતી આકસ્મિક ગુમાવી ન પડે. એટલે કે જે છે આપણે માહિતીનો સંગ્રહ કર્યો છે તો એ માહિતીને સેવ કરવી જરૂરી છે. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું 9B ક્લાસનું, કે એને આપણે 65 સ્ટુડન્ટ હોય તો એનો રેકોર્ડ જે છે એ પીસીની અંદર જે છે એની માહિતી સેવ હોય, રેકોર્ડ રાખેલો હોય. એટલે એ વિદ્યાર્થી જે છે એ 5 વર્ષ પછી પણ અહીંયા આવે, કાંઈ પણ માહિતી માંગે, બરાબર છે, તો અહીંયા પીસીમાં એને અવેલેબલ જે છે એ થઈ જતી હોય, એને મળી જાય. એટલે રેકોર્ડ રાખો, સેવ કરવું જે છે ઇમ્પોર્ટન્ટ છે. માહિતી તમે ઇન્સર્ટ કરી છે તો એને સેવ કરેલી હોવી જોઈએ. જો એ રેકોર્ડ તમને ન મળે તો એ માહિતી તમારી જે છે એ કાંઈ કામની રહે ને, ઇન્સર્ટ કરેલી હોય એ, બરાબર. એટલે એની માટે જે છે સેવ કરવું જરૂરી છે, જેથી દાખલ કરેલી માહિતી આકસ્મિક ગુમાવી ન પડે. એટલે માહિતી આપણે જ્યારે જોઈતી હોય ત્યારે આપણને મળી રહે. કેલ્સીમાં માહિતીનો સંગ્રહ કરવા ફાઇલ સેવ વિકલ્પ પર ક્લિક કરો. મળતા ડાયલોગ બોક્સમાં ફાઇલનું નામ અને પાથ જ્યાં તમે ફાઇલની સંગ્રહ કરવા ઈચ્છો છો જણાવો. સેવ વિકલ્પ ક્લિક કરો. જ્યારે કેલ્સીમાં વર્કશીટનો સમૂહ સંગ્રહ કરવામાં આવે છે ત્યારે તેને પૂર્વ નિર્ધારિત રીતે .ods અનુલંબન આપવામાં આવે છે. કેલ્સીમાં માહિતીનો સંગ્રહ કરવા ફાઇલ અને સેવ વિકલ્પ પસંદ કરવો, બરાબર, ક્લિક કરવો. એટલે માહિતીનો ફાઇલમાં સેવ આપી દો એટલે વિકલ્પ ક્લિક કરો. મળતા ડાયલોગ બોક્સમાં ફાઇલનું નામ, પાથ જણાવો. એટલે કે તમારે ફાઇલનું નામ આપી દેવાનું અને પાથ આપવો હોય તો પાથ. ફોર એક્ઝામ્પલ ફાઇલને આપણે સેવ કરવી છે તો આપણે ત્યાં જે છે એનો ફોલ્ડર આપણને ડિરેક્ટરી બતાવશે કે ડી ડ્રાઈવની અંદર મારે સ્ટુડન્ટ નામના ફોલ્ડરની અંદર સેવ કરવી છે, તો એ તમે પાથ આપો. અથવા તો ડાયરેક્ટલી તમે જે સિલેક્શન આપો તો તમારો પાથ નીચે ઓટોમેટિક આવી જ, તમારે આપવાની જરૂર નથી. પણ કોઈને આપવું હોય તો તમે જે સેવનો ઓપ્શન ને તમે આપો, ડી ડ્રાઈવ આપી દેવાનું. એની બાજુમાં શું ડી લખવાનું, કોલન કરવાનું, સ્લેશ કરીને સ્ટુડન્ટ નામનું ફોલ્ડર, તો સ્ટુડન્ટ સ્લેશ કરીને ફાઇલનું નામ file1.txt, બરાબર, ods. તો એ રીતે તમારે જે છે એ ફાઇલ જે છે ત્યાં તમારી સિલેક્ટ સેવ જે છે એ તમે કરી શકો એવી રીતના ફાઇલનો પાથ આપીને, બરાબર છે. ફાઇલનું નામ આપવાનું અને સેવ વિકલ્પ પસંદ કરો અને કેલ્સીમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ ઓડીએસ અનુલંબન એક્સટેન્શન આપવામાં આવે છે. એટલે એક્સટેન્શન એની જાતે જ આવી જશે, બરાબર છે, તમારે આપવાની જરૂર નહીં રહે. ઉપર બનાવેલ ફાઇલ કેલ્સીમાં નીચે મુજબ દેખાશે. એટલે ફાઇલ જો નીચે મુજબ તમને દેખાશે કે જો એબીસી સ્ટેશનરી શોપ, બરાબર, એસઆર નંબર, આઇટમ, ક્વોન્ટિટી, યુનિટ પ્રાઇસ, અમાઉન્ટ જે છે આપણે કાઉન્ટ કરવાનું બાકી છે. ઓકે, તો હવે જોઈએ કેલ્સીમાં સાંખ્યિક માહિતી પર ગણતરી, બરાબર. સાંખ્યિક માહિતીમાં પણ ગણતરી કઈ રીતે તમે કરશો. આપણે અમાઉન્ટ કાઉન્ટ કરવાનું છે. મેં તમને કીધું એમ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય યુનિટ પ્રાઇસ કરશો એટલે અમાઉન્ટ જે છે એ તમને મળી જતું હોય છે. પણ એની માટેની ઇક્વેશન કે તમારે ઇક્વલ ટુમાં કાંઈ પણ તમે કેલ્સીની અંદર ગણતરી કરો છો તો તમારે બરાબર પહેલાં લખવાના રહેશે. ઇક્વલ ટુ એ કમ્પલસરી છે, બરાબર. હવે જોઈએ ઉપરના ઉદાહરણમાં દરેક વસ્તુ કુલ કિંમત, કર અને ચોખ્ખી ચૂકવવા પત્ર રકમ ગણતરી દર્શાવવાની બાકી છે, જે જાતિગત સૂત્ર જેનરિક ફોર્મ્યુલા લખીને કરી શકાય છે. એટલે ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે ગણતરી કરી શકો, ડાયરેક્ટલી તમે કરી શકો નહીં. કેલ્સીમાં સૂત્રની શરૂઆત જે છે ઇક્વલ ટુ ચિહ્નથી જ કરવામાં આવે છે. તેમ કરવા નિષ્ફળ જતાં કેલ્સી તે માહિતી શાબ્દિક માહિતી તરીકે ગણે છે.
આ ઉપરાંત સૂત્રમાં સંખ્યાને બદલે તે સંખ્યાના સેલના એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સેલ નિર્દેશ કહે છે. સેલનો નિર્દેશ કહે છે. સેલ નિર્દેશ એટલે કે સેલ રેફરન્સના વિવિધ લાભ છે. એમાં પહેલું છે, જ્યારે સેલમાં કિંમતને બદલીએ ત્યારે સૂત્રમાં પરિણામ પણ આપોઆપ બદલાઈ જાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ મેં યુનિટ પ્રાઇસ જે છે એ પેનની જે છે અત્યારે મેં 5 રાખી છે, બરાબર છે. યુનિટ પ્રાઇસ જે છે મેં 5 રાખી છે. હવે મેં એમાં ચેન્જીસ કર્યો, આપણે જે છે અમાઉન્ટ કાઉન્ટ કરી લીધું, બરાબર છે. હવે મેં એને ચેન્જીસ કર્યો, મેં એની 25 રૂપિયા રાખી, તો ઓટોમેટિક જે છે એનો 250 અમાઉન્ટ આવે તો એને ચેન્જ થઈ જશે, બરાબર. પરિણામ જે છે એ ચેન્જ થઈ જશે. જ્યારે ડેટા કોઈ જથ્થો એક જગ્યાએ બીજી જગ્યાએ ખસેડવામાં આવે અથવા તો કેટલીક ઊભી કે આડી હરોળ ઉમેરવા કાઢી નાખવામાં આવે તે સમયે સૂત્રમાં રહેલ સેલ નિર્દેશ આપોઆપ જે છે એ બદલાઈ જાય છે. વપરાશકર્તા જાતે અંકગણિતની ક્રિયા કરવી પડતી નથી. ત્યારે જે છે અંકગણિતની ક્રિયા જે છે એ કરવી પડતી નથી, આપોઆપ જે છે એનું કેલ્ક્યુલેશન જે છે એ થઈ જતું હોય છે. હવે બિલ વર્કશીટમાં અમાઉન્ટના મથાળા હેઠળ ગણતરી કરવા E5 સેલમાં જઈ સૂત્ર ક્યાં જવાનું, આપણે 10 જ્યાં લખ્યા છે એની બાજુની સેલમાં જવાનું, બરાબર. E5 એનું નામ છે. ત્યાં જઈ ઇક્વલ ટુ, સૂત્ર શું થશે, પહેલાં ઇક્વલ ટુ કરવાનું, C5 મલ્ટીપ્લાય બાય D5 ટાઈપ કરી એન્ટર કી દબાવવાની. હવે જુઓ ક્વોન્ટિટીમાં 5 જે લખ્યું છે એનું એડ્રેસ એ હશે C5ની સેલ, બરાબર. અને એની બાજુમાં જે 10 લખ્યું છે D5 હશે, એટલે ઇક્વલ ટુ કમ્પલસરી છે એ કહી દીધું. ઇક્વલ ટુ C5 મલ્ટીપ્લાય બાય D5 ટાઈપ કરીને એન્ટર કી દબાવો, બરાબર. તો આ મુજબ અનુક્રમે E6માં ઇક્વલ ટુ C6 મલ્ટીપ્લાય બાય D6, તો E7માં ઇક્વલ ટુ C7 મલ્ટીપ્લાય બાય D7, તો E8માં જે છે C8 મલ્ટીપ્લાય બાય D8, બરાબર છે. એટલે લખશો એટલે તમને જે છે એ તમારી જે ગણતરી અમાઉન્ટની અંદર જે છે એ આવી જશે, બરાબર છે. એવી રીતના તમારું કેલ્ક્યુલેશન જે છે એ થઈ જતું હોય છે. પેરેગ્રાફમાં જે છે એ જ કહેવા માગે છે, બરાબર. હવે અમાઉન્ટની હરોળની બધી સંખ્યાનો સરવાળો દર્શાવવા માટે સૌપ્રથમ D10 સેલમાં ટોટલ મથાળો લખો અને E10 સેલ ઉપર ક્લિક કરીને E5 મલ્ટીપ્લાય બાય E6, E5 પ્લસ E6 પ્લસ E7 પ્લસ E8 પ્લસ E9 સૂત્ર લખો, એટલે અથવા ઓટો સમ ચિહ્નનો ઉપયોગ કરો. એટલે બધું અમાઉન્ટનું તમારે જે એડિશન કરવું હોય તો તમે ઇક્વલ ટુ કરીને છેલ્લે જે લાસ્ટ કોલમ ઇક્વલ ટુ કરીને બધાને પ્લસ પ્લસ આપતા જાઓ તો એ રીતના થાય. અથવા તો તમે એનું સિલેક્શન કરો અને ઓટો સમ આપો, બરાબર. બધી જ સેલનું સિલેક્શન કરો ઇક્વલ ટુની, અને તમે ઇક્વલ ટુ કરી બધી સિલેક્શન કરશો એટલે ઓટો સમ આપો એટલે તમારું એડિશન જે છે એ થઈ જતું હોય છે, બરાબર છે. એટલે કે જો ટોટલમાં એ રીતે તમે ટોટલ કરી શકો છો, બધાનું સિલેક્શન કરો, ઓટો સમ આપો. નહીતર તમે જે છે ઇક્વલ ટુ કરી E5 પ્લસ E6 પ્લસ E7 પ્લસ E8 પ્લસ E9 આપો, એ સૂત્ર લખશો એટલે તમારું જે છે ટોટલમાં ટોટલ જે છે એ તમને 332 અહીંયા જે થયો છે એ તમને મળી જશે, બરાબર. હવે જોઈએ બિલ વર્કશીટમાં કુલ કિંમત પરથી તથા કુલ ચૂકવવાપાત્ર કિંમતની ગણતરી. 5% જે તમારે જે ટેક્સ 5%ની ગણતરી કરવી છે તો એ તમે કઈ રીતે કરશો, બરાબર. ટેક્સીસ કઈ રીતે લગાવશો એનું જોઈએ. તમને ઓલું તો ટોટલ તો તમને ખબર પડી ગઈ કે ઇક્વલ ટુ કરીને ઓટો સમ આપી શકો, સિલેક્શન કરીને, યા તો તમે સૂત્ર લખીને કરી શકો, બરાબર. હવે તમારે 5% જે ટેક્સની ગણતરી છે એ કઈ રીતે કરશો, તો એમાં જુઓ કર ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ પહેલાં કરવાનું કુલ રકમ કેટલી છે 332, બરાબર. તો ઈ સેલ તમે ઇક્વલ ટુ આપશો અને ઈ સેલ ઉપર ક્લિક કરશો એટલે તમારો 332 સેલ તમારો સિલેક્ટ થઈ જશે. મલ્ટીપ્લાય બાય કેટલા 5% છે તો 5 ભાગ્યા 100 કરવાના, એન્ટર કી આપશો એટલે તમને એનો આન્સર 16.60 જે છે એ મળી જશે. સમજાણું. ઇક્વલ ટુ કરીને કુલ રકમ તો કે 332 છે, મલ્ટીપ્લાય બાય 5 ભાગ્યા 100, એ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું કે મલ્ટીપ્લાય બાય 5 ભાગ્યા 100, બરાબર. એટલે તમારો આન્સર જે છે ટેક્સ તમને મળી જશે. હવે તમારે નેટ અમાઉન્ટ જે છે, બરાબર છે, નેટ અમાઉન્ટ જે છે એ શોધવાનું છે. તો એમાં કઈ રીતે કરશો તો જોઈ લઈએ. D11, બરાબર. D11 સેલમાં ટેક્સેસ શીર્ષક લખો એટલે એ ટેક્સ લખ્યું, બરાબર. E11માં E10 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઈડ બાય 100 સૂત્ર લખો. એટલે કે જુઓ E10માં શું હતું તો કે એમાં હતું ટોટલ, બરાબર. ટોટલ મેં તમને કીધું એમાં ટોટલ મલ્ટીપ્લાય બાય 5 ડિવાઈડ બાય 100
એટલે તમારું જે છે એ કાઉન્ટ થઈ જશે ટેક્સ, બરાબર. પરિણામે જે છે E11 ફોર્મેટિંગ ટૂલબારમાં એડ ડેસિમલ પ્લેસ વિકલ્પ કરો અને હવે તૈયાર સ્પ્રેડશીટ નીચે મુજબ દેખાશે. જુઓ, નેટ અમાઉન્ટ માટે શું કરવાનું છે, તો એમાં જે કાંઈ એડિશન જ કરવાનું છે, બરાબર. ટોટલ પ્લસ ટેક્સ એટલે એની ઉપરથી તમને નેટ અમાઉન્ટ મળી જશે, બરાબર. તો આપણે અમાઉન્ટનું જે ટોટલ કર્યું તો એ રીતના જ આપણે નેટ અમાઉન્ટનું ટોટલ કરવાનું છે, એટલે કે એડિશન માટેની ફોર્મ્યુલા જે છે એ સેમ જ રહેશે, બરાબર. એમાં કંઈ ચેન્જીસ થશે ને, ઇક્વલ ટુ કરવાનો અને તમારે સેલનું સિલેક્શન કરવાનું પ્લસ આપવાનું, બીજા સેલનું સિલેક્શન કરવાનું જેનું તમારે એડિશન કરવું હોય તો તમારું એડિશન જે છે એ થઈ જાય. એટલે ટોટલ પ્લસ ટેક્સ એ બે તમે સિલેક્ટ કરશો એટલે તમને જે છે નેટ અમાઉન્ટ મળી જશે. તમારી શીટ જે છે આવી રીતના દેખાશે, બરાબર છે. હવે ફાઇલને બંધ કરવી તથા ફરી ખોલવી, ક્લોઝિંગ એન્ડ ઓપનિંગ કેલ્સી ફાઇલ, એટલે કે ફાઇલને બંધ કરવી, સેવ આપણે આપતું રહેવાનું, બરાબર. કંટ્રોલ SS આપતું રહેવાનું. એટલે ફાઇલને હવે તમારે બંધ કરવી હોય કે પાછી એને ઓપન કરવી હોય, સેવનું તો તમને ખબર પડી ગઈ, તો તમે ન્યૂ ફાઇલ કઈ રીતે ઓપન કરશો એ તમને ખબર પડી ગઈ, સેવ કઈ રીતે કરશો એ કર્યું. હવે તમારે ફાઇલને બંધ કરવી હોય કઈ રીતે અને એને ખોલવી હોય, ફરીથી એને ઓપન કરવી હોય, બરાબર છે. તો કઈ રીતે કરવી, સ્ટાન્ડર્ડ ટૂલ બારમાં છે એ બધા જ ઓપ્શન છે, ઓપનનો છે, સેવનો છે, બરાબર. તો તમે ડાયરેક્ટલી ત્યાંથી પણ કરી શકો છો અને એમાં મેનુની અંદર જઈને પણ, બરાબર, મેનુની અંદર જે મેનુ બાર આપેલો ત્યાંથી પણ તમે પણ આપણને ઇઝી પડે એ જ આપણે કરે. હવે જોઈએ, વિસ્તાર પત્રકમાં કાર્ય પૂરું થઈ ગયા પછી ફરીથી ફાઇલ સેવ વિકલ્પ પર ક્લિક કરી સંગ્રહ કરવો જરૂરી છે, બરાબર. અન્યથા વીજળીની વધઘટ કે અન્ય કોઈ પણ સમસ્યાને કારણે તમે દાખલ કરેલો ડેટા જે છે ગુમાવવાનો સમય આવી શકે છે. એટલે કે તમારે જે ફાઇલને જે છે એ સંગ્રહ કરવો જરૂરી છે. ડેટા તમે ઇન્સર્ટ કર્યો હોય, બરાબર છે, એને સંગ્રહ કરવો પડે, નહીંતર જો છે તો અચાનક આપણે પાવર જે છે એ જતો રહે તો તમારો ડેટા જે છે એ બધો જતો રહે. એટલે તમે સેવ કરેલું હોય તો તમારે ડેટા જે છે ગુમાવવો ન પડે, જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે ડેટા જે છે એ મેળવી શકો. ફાઇલ ઉપરનું કામ પૂર્ણ થયા બાદ તેને સેવ કરી વિન્ડોઝના ક્લોઝ બટન ઉપર ક્લિક કરી અથવા તો ફાઇલ ક્લોઝ વિકલ્પની મદદથી બંધ કરી શકાય છે. એટલે કે તમારે ફાઇલને ક્લોઝ કરવી હોય, બરાબર, ફાઇલને સેવ કરી હોય અને પછી ક્લોઝ બટન ઉપર ક્લિક કરો અને ફાઇલને ક્લોઝ કરવી હોય તો એની મદદથી તમે બંધ કરી શકો છો. ફાઇલની અંદર જઈ અને ક્લોઝ વિકલ્પ એની અંદર આપ્યો હશે, બરાબર, પહેલો જ છે મેનુ ફાઇલ, એની અંદર તમે ક્લોઝ આપશો એટલે તમારી ફાઇલ જે છે એ બંધ થઈ જશે. યા તો તમે જે છે તમારે જે છે ટાઇટલ બારમાં જે આપેલું હોય, બરાબર, મિનિમાઇઝ મેક્સિમાઇઝ રિસ્ટોર બટન આપે, ક્લોઝ બટન, ત્યાંથી તમે ક્લિક કરશો ત્યાંથી તમારી ફાઇલ ક્લોઝ થઈ જશે. અથવા તો મેનુની અંદર પણ તમે જઈને કરી શકો. હવે અગાઉ બનાવેલ ફાઇલને ખોલવા માટે ફાઇલની અંદર જઈને ઓપન વિકલ્પ પસંદ કરો. ફાઇલની અંદર જાઓ, એની અંદર ઓપન વિકલ્પ છે, યા તો તમે જે છે એ સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આવેલ ઓપન બટન ઉપર ક્લિક કરીને ખોલી શકો છો. એટલે કે સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર પણ તમે ખોલી શકો, યા તો તમે ફાઇલની અંદર જઈને ઓપન મેનુનો ઉપયોગ કરીને તમે ખોલી શકો. કેલ્સી વિધેય દ્વારા ઓપન ઓફિસ શૂટ બનાવનાર ટુકડીના સભ્ય સાથે મુલાકાત, મીટ ધ ડેવલપર્સ ઓફ ધ ઓપન ઓફિસ શૂટ વિથ કેલ્સી ફંક્શન્સ. કેલ્સીમાં એક નવી વર્કબુક ખોલો તથા કોઈ એક સેલ પસંદ કરી સ્ટાર કેલ્સી ટીમ, બરાબર, વિધેય ટાઈપ કરો જે ઓપન શૂટ બનાવનાર ટુકડી સભ્યનો ફોટોગ્રાફ તથા નામ દર્શાવે છે. એટલે કે આ તમારે ફાઇલ કઈ રીતે ક્લોઝ કરવી ને ઓપન કરવી, બરાબર, એ આમાં તમારે જાણવાનું છે. બંધ કરવા માટે તમને કીધું ઓપન કરવી હોય તો તમે બે રીતે કરી શકો છો. ફાઇલની અંદર જઈને કરી શકો ઓપન, અને ફાઇલની અંદર જઈને ક્લોઝ કરી શકો, અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબારની મદદથી ઓપનનો બટન છે તો ત્યાં તમે ઓપન આપો, ત્યાં તમે ફાઇલનું નામ પણ તમારે લખો, બરાબર છે. ફાઇલ 1.meods એવું સેવ કરવી હોય તો મારે એ લખો, એટલે ઓપન ઉપર હું ક્લિક કરીશ એટલે ફાઇલ જે છે ઓપન થઈ જતી હોય. મારે હવે ક્લોઝ કરવી હોય તો તમે ક્લોઝ બટનથી કરી શકો, યા તો તમે ફાઇલની અંદર જઈ ક્લોઝ મેનુની મદદથી જે છે એ ફાઇલને ક્લોઝ કરી શકો છો. હવે ચેપ્ટર 5 જે ચેપ્ટર જે આપણે 7 છે, બરાબર છે, 7મું ચેપ્ટર કેલ્સી, બરાબર, એ અહીંયા જે છે 5મું ચેપ્ટર કેલ્સીનો પરિચય અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 6 જે છે એ સ્ટાર્ટ કરીશું, બરાબર. આમાં જે છે તમારે અમુક પોઈન્ટ બુકમાં જે છે અમુક પોઈન્ટ તમારે પીપીટી ઉપરથી જે છે એ તમારે લખવાના રહેશે, બરાબર. થેન્ક યુ.